જય શ્રી કૃષ્ણ મિત્રો, તો આજે આપણે ભગવદ ગીતાના આધારે માનવ જીવનના બધા દુઃખોનો અંત કઈ રીતે થાય છે તે આપણે ભગવદ ગીતાના ઉપદેશ સમજીએ. કર્મનું ફળ કોને મળે છે અને પાપોની સજા કોને મળે છે. ભારતીય દર્શન, શાસ્ત્રો અને દૈનિક જીવનના સંદર્ભ સાથે વિસ્તૃત વિશ્લેષણ. પ્રસ્તાવના. માનવ જીવનમાં સૌથી મોટો અને સૌથી ગૂંચવણભર્યો પ્રશ્ન જો કોઈ હોય તો તે છે, સારા કામનું ફળ કોને મળે છે અને ખરાબ કામ, પાપની સજા કોણ ભોગવે છે. ઘણીવાર આપણે જોયું છે કે સારો માણસ દુઃખ ભોગવે છે અને ખરાબ માણસ સુખમાં રહે છે. ત્યારે મનમાં પ્રશ્ન ઉઠે છે, શું ભગવાન અન્યાય કરે છે? શું કર્મનો નિયમ સાચો છે અથવા પાપ પુણ્ય માત્ર માનવીય કલ્પના છે? ભારતીય સંસ્કૃતિએ હજારો વર્ષોથી આ પ્રશ્નો પર ઊંડું ચિત્કાર કર્યું છે. વેદ, ઉપનિષદ, ભગવદ્ ગીતા, પુરાણ, જૈન અને બૌદ્ધ દર્શન બધાએ કર્મ સિદ્ધાંતને જીવનનો અવિભાજ્ય નિયમ માન્યો છે. 1. કર્મ એટલે શું? 1.1 કર્મનો શાબ્દિક અર્થ. કર્મ શબ્દ સંસ્કૃતના કૃ ધાતુ પરથી આવેલો છે, જેનો અર્થ થાય છે કરવું. એટલે કે કર્મ બરાબર વિચાર વત્તા વાણી વત્તા ક્રિયા. માત્ર શારીરિક ક્રિયા જ કર્મ નથી, પરંતુ જે આપણે વિચારીએ છીએ, જે આપણે બોલીએ છીએ અને જે આપણે કરીએ છીએ, આ ત્રણેય મળીને કર્મ બને છે. 2. કર્મનો નિયમ, લો ઓફ કર્મા. કર્મનો નિયમ કહે છે, જેવું બીજ વાવશો તેવી જ ફસલ કાપશો. આ નિયમ કોઈને છોડતો નથી, કોઈ સાથે પક્ષપાત કરતો નથી, સમય લઈ શકે છે પણ ભૂલતો નથી. જેમ ભૌતિક જગતમાં ગુરુત્વાકર્ષણનો નિયમ છે, તેમ આધ્યાત્મિક જગતમાં કર્મનો નિયમ છે. 3. કર્મના પ્રકાર. શાસ્ત્રો મુજબ કર્મ 3 પ્રકારના હોય છે. 3.1 સંચિત કર્મ, જન્મ જન્માંતરમાં સંગ્રહિત થયેલા કર્મ, અનગણિત કર્મોનો ભંડાર. 3.2 પ્રારબ્ધ કર્મ, સંચિત કર્મમાંથી જે આ જન્મમાં ભોગવવા માટે પસંદ થાય. જન્મ, પરિવાર, શરીર, મુખ્ય સુખ દુઃખ, આ બદલાઈ શકતું નથી, માત્ર ભોગવી શકાય છે. 3.3 આગામી ક્રિયમાણ કર્મ, વર્તમાન જીવનમાં આપણે જે કરીએ છીએ, આ ભવિષ્ય ઘડે છે. 4. કર્મનું ફળ કોને મળે છે? 4.1 કરનારને જ ફળ મળે છે. ભગવદ્ ગીતા સ્પષ્ટ કહે છે, કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. અર્થ, તારો અધિકાર માત્ર કર્મ કરવાનું છે, ફળ પર તારો અધિકાર નથી. પણ ફળ તો મળે જ છે અને તે કર્મ કરનારને જ મળે છે. 4.2 ફળ તરત કેમ નથી મળતું? આ કારણોસર. સમય યોગ્ય નથી. કર્મ પાકવા માટે પરિપક્વતા જોઈએ. પ્રારબ્ધ વચ્ચે આવે છે. ઉદાહરણ, બીજ વાવ્યા પછી તરત ફળ નથી મળતું. પહેલા અંકુર, છોડ, પછી ફૂલ, પછી ફળ. 4.3 સારો માણસ દુઃખી કેમ? કારણ, તે ભૂતકાળના કર્મોનું ફળ ભોગવી રહ્યો હોય છે. વર્તમાન સારા કર્મો ભવિષ્ય માટે ફળ આપશે. તેથી એક જ જીવનને જોઈને નિર્ણય કરવો અધૂરો છે. 5. પાપ એટલે શું? 5.1 પાપની વ્યાખ્યા. જે કર્મ બીજાને દુઃખ આપે, સ્વાર્થથી કરવામાં આવે, અહંકાર, લોભ, ક્રોધથી પ્રેરિત હોય, તે પાપ કર્મ કહેવાય. પાપ માત્ર કાયદો તોડવો નથી, પરંતુ ધર્મ તોડવો છે. 6. પાપોની સજા કોને મળે છે? 6.1 શું ભગવાન સજા આપે છે? ના, ભગવાન ન્યાયાધીશ નથી. કર્મ પોતે જ ન્યાય કરે છે. જેમ આગમાં હાથ નાખશો બળશે, ઝેર પીશો મૃત્યુ થશે, એવી જ રીતે પાપ કરશો દુઃખ મળશે. 6.2 સજા ક્યારે મળે છે? 3 રીતે. આ જ જન્મમાં, આગામી જન્મમાં, આંતરિક રીતે, માનસિક શાંતિનો નાશ. ઘણીવાર સૌથી મોટી સજા હોય છે અશાંતિ, ભય, અપરાધબોધ. 7. પાપ કરીને બચી શકાય? કદી નહીં. સમય લાગી શકે, પણ કર્મનો હિસાબ ચૂકવવો જ પડે. જેમ ચેક બાઉન્સ થતો નથી, ફક્ત તારીખ બદલાય છે. 8. કર્મ અને મોક્ષ. 8.1 શું કર્મથી મુક્તિ શક્ય છે? હા. માર્ગ, નિષ્કામ કર્મ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય. જ્યારે કર્મ અહંકાર વિના થાય છે, ત્યારે તે બંધન નથી બનાવતું. 9. દૈનિક જીવનના ઉદાહરણો.
સચ્ચાઈ વિશ્વાસ, કપટ એકાંત, દયા શાંતિ, ક્રૂરતા ભય, આ બધું કર્મનું તાત્કાલિક ફળ છે. 10. નિષ્કર્ષ. કર્મનું ફળ કર્મ કરનારને જ મળે છે. પાપની સજા પાપ કરનારને જ ભોગવવી પડે છે. ભગવાન ફક્ત સાક્ષી છે, કર્મ ન્યાયાધીશ છે. માનવ જો આ સમજી જાય તો જીવનમાં અહિંસા, સત્ય અને કરુણા આપમેળે આવે. 11. કર્મ અને ભગવાનનો સંબંધ. માનવ મનમાં એક ખૂબ જૂનો પ્રશ્ન છે. જો કર્મ બધું જ નક્કી કરે છે તો ભગવાન શું કરે છે? 11.1 શું ભગવાન કર્મમાં હસ્તક્ષેપ કરે છે? ભારતીય દર્શન મુજબ ભગવાન કર્મ કરાવતા નથી. ભગવાન કર્મનું ફળ પસંદ કરતા નથી. ભગવાન પક્ષપાત કરતા નથી. ભગવાન માત્ર સાક્ષી છે, નિયમદાતા છે. જેમ રાજ્યમાં કાયદો હોય છે, કાયદો કોઈને જેલમાં નથી નાખતો. માણસ પોતે ગુનો કરે છે અને કાયદો કાર્ય કરે છે. એ જ રીતે કર્મ માણસ કરે છે, કર્મનું ફળ નિયમ પ્રમાણે મળે છે. 11.2 તો પ્રાર્થનાનો અર્થ શું? પ્રાર્થના કર્મ રદ નથી કરતી, પરંતુ કર્મ સહન કરવાની શક્તિ આપે છે. જેમ રોગમાં દવા દુઃખ ઓછું કરે છે, પણ ભૂતકાળની ભૂલ તાત્કાલિક નથી મટતી. પ્રાર્થના મનને શુદ્ધ કરે છે અને આવનારા કર્મોને સારા બનાવે છે. 12. નસીબ અને કર્મ. ઘણા લોકો કહે છે બધું નસીબ છે, પરંતુ શાસ્ત્ર કહે છે નસીબ બરાબર ભૂતકાળના કર્મોનું ફળ, પુરુષાર્થ બરાબર વર્તમાન કર્મ. 12.1 નસીબ બદલી શકાય, ભૂતકાળ બદલી શકાતું નથી. વર્તમાન હાથમાં છે. જેમ નદીની દિશા ભૂતકાળ છે, નાવ હલાવવી વર્તમાન છે. જે માણસ પુરુષાર્થ છોડે છે તે કર્મબંધનમાં વધારે ફસાય છે. 13. સ્વર્ગ અને નરક. સાચી સમજ. 13.1 સ્વર્ગ ક્યાં છે? સ્વર્ગ માત્ર મૃત્યુ પછીનું સ્થળ નથી, માનસિક સ્થિતિ પણ છે. જ્યાં શાંતિ, સંતોષ, નિર્ભયતા, એ સ્વર્ગ છે. 13.2 નરક ક્યાં છે? નરક ભય, અપરાધબોધ, અશાંતિ, એકાંત. ઘણા લોકો જીવતા જીવતા નરક ભોગવે છે. એટલે નરક સ્વર્ગ કર્મનું માનસિક ફળ પણ છે. 14. પાપનું ભારણ કેવી રીતે વધી જાય છે? પાપ માત્ર એક ક્રિયાથી નથી વધતું, પરંતુ પાપ પછી પસ્તાવો ન થવો, પાપને યોગ્ય ઠરાવવું, ફરી ફરી એ જ પાપ કરવું, આથી કર્મ વધુ ગાઢ બને છે. 15. પશ્ચાતાપ અને પ્રાયશ્ચિત. 15.1 શું પાપ મટી શકે? હા, પરંતુ શરતો સાથે. શાસ્ત્ર કહે છે સાચો પશ્ચાતાપ, ભવિષ્યમાં ન કરવાનું દૃઢ સંકલ્પ, સારા કર્મોની ભરપાઈ. આથી કર્મનું ભારણ હળવું થાય છે, પરંતુ સંપૂર્ણ નાશ દુર્લભ છે. 16. જૈન દર્શનમાં કર્મ સિદ્ધાંત. જૈન ધર્મમાં કર્મને દ્રવ્ય માનવામાં આવે છે. આત્મા પર કર્મ ચોંટે છે. મોક્ષ માટે અહિંસા, સંયમ, તપ. જૈન દર્શન કહે છે આત્મા પોતે જ પોતાના સુખ દુઃખનો કર્તા છે. 17. બૌદ્ધ દર્શનમાં કર્મ. બૌદ્ધ દર્શન મુજબ ઈશ્વર કેન્દ્રમાં નથી, કર્મ અને ચેતના કેન્દ્રમાં છે. દુઃખનું કારણ તૃષ્ણા, આસક્તિ. મુક્તિનો માર્ગ અષ્ટાંગિક માર્ગ, સમ્યક દૃષ્ટિ, સમ્યક કર્મ. 18. નિષ્કામ કર્મ, મુક્તિનો માર્ગ. 18.1 નિષ્કામ કર્મ શું છે? ફળની અપેક્ષા વિના કર્મ, અહંકાર વિના કર્મ. જેમ મા બાળકની સેવા કરે છે કોઈ લાભની ઈચ્છા વિના, આવું કર્મ બંધન નથી બનાવતું, મુક્તિ તરફ લઈ જાય છે. 19. આજના યુગમાં કર્મ સિદ્ધાંત. આજના સમયમાં છેતરપિંડી, અવિશ્વાસ, લાલચ, અસંતોષ, દયા, માનસિક શાંતિ. કર્મ હવે પણ એટલું જ કાર્ય કરે છે, ફક્ત માનવી ધીરજ ગુમાવી બેઠો છે. 20. અંતિમ નિષ્કર્ષ. ભાગ 2. કર્મ કોઈને છોડતું નથી. સમય લાગી શકે, પરંતુ ન્યાય થાય જ છે. પાપની સૌથી મોટી સજા શાંતિનો નાશ, પુણ્યનું સૌથી મોટું ફળ નિર્ભય જીવન. માનવ જો સમજી જાય કે હું જે કરું છું તે જ મને મળે છે, તો જીવનમાં સ્વયં સુધાર આવે. માનવ જીવનમાં સુખ દુઃખ, સફળતા નિષ્ફળતા અને ન્યાય અન્યાય વિશે જે પ્રશ્નો ઉદ્ભવે છે તેનું કેન્દ્રબિંદુ એક જ છે, કર્મ. આ ગ્રંથનો હેતુ એ સમજાવવાનો છે કે કર્મ શું છે,
તેનું ફળ કોને મળે છે અને પાપની સજા કેવી રીતે તથા કોને ભોગવવી પડે છે. આ ગ્રંથ કોઈ એક ધર્મ કે સંપ્રદાય સુધી મર્યાદિત નથી, પરંતુ ભારતીય આધ્યાત્મિક ચિંતનની સામૂહિક દૃષ્ટિ રજૂ કરે છે. અધ્યાય 1 કર્મનો મૂળ અર્થ. કર્મ શબ્દ માનવજીવનના મૂળભૂત તત્વોમાંનો એક છે. સામાન્ય રીતે લોકો કર્મને માત્ર ક્રિયા તરીકે સમજે છે, પરંતુ ભારતીય દર્શન મુજબ કર્મનું ક્ષેત્ર ઘણું વિશાળ છે. કર્મનો તાત્વિક અર્થ. સંસ્કૃતમાં ક્રુ ધાતુનો અર્થ થાય છે કરવું, સર્જવું, પ્રવૃત્ત થવું. એટલે કે મન, વાણી અને શરીર દ્વારા થતી દરેક પ્રવૃત્તિ કર્મ છે. મનમાં ઉદ્ભવતો વિચાર પણ સૂક્ષ્મ કર્મ છે, જે આગળ જઈને શબ્દ કે ક્રિયા રૂપે પ્રગટ થાય છે. વિચાર પણ કર્મ કેમ? ઘણીવાર માણસ કહે છે, મેં તો કંઈ કર્યું જ નથી, ફક્ત વિચાર્યું હતું. પરંતુ શાસ્ત્રો કહે છે કે વિચાર એ બીજ છે. જેવો વિચાર, તેવી વાણી અને તેવી ક્રિયા જન્મે છે. તેથી વિચારો શુદ્ધ ન હોય તો કર્મ આપમેળે અશુદ્ધ બને છે. દૈનિક જીવનનું ઉદાહરણ. એક વેપારી મનમાં લોભ રાખે છે. શરૂઆતમાં તે ફક્ત વિચારે છે કે કેવી રીતે વધુ નફો કમાવવો. પછી તે ખોટું બોલે છે અને અંતે છેતરપિંડી કરે છે. આ સમગ્ર પ્રક્રિયાની શરૂઆત વિચારથી થઈ, એટલે વિચાર પણ કર્મ છે. કર્મ અને જવાબદારી. કર્મનો અર્થ એ પણ છે કે માનવ પોતે પોતાના જીવન માટે જવાબદાર છે. દુઃખ આવે ત્યારે બીજાને દોષ આપવો સરળ છે, પરંતુ કર્મ સિદ્ધાંત માણસને કહે છે, પહેલા તારા કર્મો તરફ જો. આધ્યાત્મિક દૃષ્ટિ. ઉપનિષદો કહે છે, થી વધુ યથા કર્મ યથા શ્રુતમ, જેવું કર્મ તેવી ગતિ. અર્થાત આત્મા જેવો કર્મ કરે છે, તેવો જ અનુભવ તેને મળે છે. આ અધ્યાયનો સાર. કર્મ માત્ર બહારની ક્રિયા નથી, તે આંતરિક ભાવથી શરૂ થાય છે. વિચાર શુદ્ધ થશે તો કર્મ શુદ્ધ બનશે અને જીવન ધીમે ધીમે શાંતિ તરફ આગળ વધશે. અધ્યાય 2 કર્મનો વૈશ્વિક નિયમ. કર્મનો નિયમ માત્ર ધાર્મિક કલ્પના નથી, પરંતુ જીવનનો સર્વવ્યાપી સિદ્ધાંત છે. આ નિયમ સમય, સ્થાન અને વ્યક્તિથી પર છે. કોઈ માનવી તેને માને કે ન માને, કર્મનો નિયમ કાર્ય કરતો જ રહે છે. કર્મનો નિયમ શું કહે છે? સરળ શબ્દોમાં કહીએ તો, જેવું કારણ, તેવી અસર. જેવું બીજ, તેવી ફસલ. માનવ જે કરે છે, જે વિચારે છે અને જે બોલે છે, તેનું પરિણામ અનિવાર્ય રીતે તેને મળે છે. કુદરતના નિયમ સાથે તુલના. જેમ આગમાં હાથ નાખશો તો બળશો, ભલે તમે આગમાં વિશ્વાસ રાખતા હો કે ન હો. એ જ રીતે કર્મનો નિયમ માન્યતા પર આધારિત નથી, તે આપોઆપ કાર્યરત છે. રાજા અને ખેડૂતની વાર્તા. એક રાજા પોતાના રાજ્યમાં ન્યાય માટે પ્રસિદ્ધ હતો. એક દિવસ તેને એક ગરીબ ખેડૂતની જમીન બળજબરીથી લઈ લીધી. બહારથી રાજા સુખી રહ્યો, પરંતુ થોડા વર્ષોમાં રાજ્યમાં બળવો ફાટી નીકળ્યો અને રાજા બધું ગુમાવી બેઠો. લોકો કહેતા હતા કે આ રાજકીય કારણ હતું, પરંતુ દર્શન કહે છે, આ કર્મનું ફળ હતું. તરત ફળ કેમ નથી મળતું? ઘણા લોકો પ્રશ્ન કરે છે, જો કર્મનો નિયમ છે, તો ખરાબ માણસ તરત દંડિત કેમ નથી થતો? જવાબ એ છે કે દરેક કર્મનું ફળ તરત મળતું નથી. કેટલાક કર્મ તરત ફળ આપે છે, જેમ કે આગમાં હાથ બળવો, અને કેટલાક કર્મ સમય લઈને પાકે છે, જેમ કે ઝાડ. સમય, પરિસ્થિતિ અને પરિપક્વતા. કર્મના ફળ માટે 3 વસ્તુઓ જરૂરી છે. 1. સમય. 2. યોગ્ય પરિસ્થિતિ. 3. કર્મની પરિપક્વતા. જ્યારે આ ત્રણેય મળે છે, ત્યારે ફળ આપમેળે મળે છે. કર્મ કોઈને છોડતું નથી. ઇતિહાસમાં એવા ઘણા ઉદાહરણો છે જ્યાં અત્યાચારી શાસકો લાંબા સમય સુધી સત્તામાં રહ્યા, પરંતુ અંતે ભયંકર અંત ભોગવ્યો. આથી સ્પષ્ટ થાય છે કે કર્મ ધીરજ રાખે છે, પરંતુ ભૂલતું નથી. આધુનિક જીવનમાં કર્મનો નિયમ. આજના સમયમાં ખોટું બોલનાર પર વિશ્વાસ રહેતો નથી. મહેનત કરનાર આગળ વધે છે. છેતરપિંડી કરનાર એકલો પડી જાય છે. આ બધું કર્મના નિયમના જીવંત ઉદાહરણો છે. આ અધ્યાયનો સાર. કર્મનો નિયમ કોઈ સજા આપવા માટે નથી, પરંતુ જીવનને સંતુલિત રાખવા માટે છે.
જે આ નિયમને સમજે છે તે જવાબદારીપૂર્વક જીવન જીવે છે. અધ્યાય 3 કર્મના પ્રકાર. સંચિત કર્મ અનંત જન્મોના કર્મોનો સંગ્રહ. પ્રારબ્ધ કર્મ વર્તમાન જન્મમાં ભોગવવાના નિર્ધારિત કર્મો. ક્રિયમાણ કર્મ આ જીવનમાં કરવામાં આવતા વર્તમાન કર્મો જે ભવિષ્યનું સર્જન કરે છે. અધ્યાય 4 કર્મનું ફળ કોને મળે છે. કર્મ કરનાર આત્મા પોતે જ તેના ફળનો અધિકારી છે. કોઈ બીજો વ્યક્તિ, દેવતા કે ભગવાન કર્મનું ફળ બદલી શકતા નથી. અધ્યાય 5 પાપ અને પુણ્યની વ્યાખ્યા. જે કર્મ બીજાને દુઃખ આપે, સમાજમાં અસંતુલન પેદા કરે અને આત્માને અશુદ્ધ કરે તે પાપ છે. જે કર્મ દયા, સત્ય અને કરુણાથી પ્રેરિત હોય તે પુણ્ય છે. અધ્યાય 6 પાપની સજા બહાર કે અંદર. પાપની સૌથી મોટી સજા બાહ્ય દુઃખ કરતાં આંતરિક અશાંતિ છે. ભય, અપરાધબોધ અને માનસિક અસ્થિરતા આ બધું પાપનું ફળ છે. અધ્યાય 7 ભગવાન અને કર્મ. ભગવાન કર્મના રચયિતા નથી, પરંતુ કર્મના નિયમના સાક્ષી છે. ભગવાન દયા આપે છે, પરંતુ કર્મનો ન્યાય અચૂક છે. અધ્યાય 8 પ્રાર્થના અને કર્મ. પ્રાર્થના કર્મ નષ્ટ નથી કરતી, પરંતુ કર્મ ભોગવવાની આંતરિક શક્તિ આપે છે અને ભવિષ્યના કર્મોને શુદ્ધ બનાવે છે. અધ્યાય 9 સ્વર્ગ અને નરકનું તત્વજ્ઞાન. સ્વર્ગ અને નરક માત્ર મૃત્યુ પછીના લોક નથી, પરંતુ માનસિક અવસ્થાઓ પણ છે. શાંતિ સ્વર્ગ છે અને અશાંતિ નરક છે. અધ્યાય 10 પશ્ચાતાપ અને પ્રાયશ્ચિત. સાચો પશ્ચાતાપ કર્મના ભારને હળવો કરે છે. આત્મસુધાર, સેવા અને સંયમ દ્વારા પાપના બંધન ધીમે ધીમે નબળા પડે છે. અધ્યાય 11 જૈન દર્શનમાં કર્મ. જૈન દર્શન મુજબ કર્મ દ્રવ્યરૂપ છે, જે આત્મા સાથે બંધાઈ જાય છે. તપ અને સંયમ દ્વારા કર્મનો નાશ શક્ય છે. અધ્યાય 12 બૌદ્ધ દર્શનમાં કર્મ. બૌદ્ધ વિચારધારામાં કર્મ અને ચેતના કેન્દ્ર સ્થાને છે. તૃષ્ણાનો નાશ એટલે દુઃખનો નાશ. અધ્યાય 13 નિષ્કામ કર્મ. ફળની અપેક્ષા વિના કરવામાં આવેલ કર્મ આત્માને બંધનમાં નથી બાંધતું અને મુક્તિ તરફ દોરી જાય છે. અધ્યાય 14 આજના યુગમાં કર્મ સિદ્ધાંત. આધુનિક જીવનમાં પણ કર્મનો નિયમ એટલો જ સચોટ છે. છેતરપિંડી અવિશ્વાસ જન્માવે છે અને સત્ય શાંતિ આપે છે. અધ્યાય 15 મોક્ષ કર્મથી પરની અવસ્થા. જ્યારે કર્મનો અહંકાર નષ્ટ થાય છે, ત્યારે આત્મા મુક્ત બને છે. મોક્ષ એટલે પૂર્ણ જાગૃતિ. ઉપસંહાર. માનવ જો સમજી જાય કે તે પોતે જ પોતાના સુખ દુઃખનો સર્જક છે, તો જીવનમાં જવાબદારી, કરુણા અને શાંતિ આપમેળે આવે છે. કર્મનો નિયમ ડરાવવા માટે નથી, પરંતુ જાગૃત કરવા માટે છે. અધ્યાય 1 કર્મનો મૂળ અર્થ. કર્મ શબ્દ માનવજીવનના મૂળભૂત તત્વોમાંનો એક છે. સામાન્ય રીતે લોકો કર્મને માત્ર ક્રિયા તરીકે સમજે છે, પરંતુ ભારતીય દર્શન મુજબ કર્મનું ક્ષેત્ર ઘણું વિશાળ છે. કર્મનો તાત્વિક અર્થ. સંસ્કૃતમાં ક્રુ ધાતુનો અર્થ થાય છે કરવું, સર્જવું, પ્રવૃત્ત થવું. એટલે કે મન, વાણી અને શરીર દ્વારા થતી દરેક પ્રવૃત્તિ કર્મ છે. મનમાં ઉદ્ભવતો વિચાર પણ સૂક્ષ્મ કર્મ છે, જે આગળ જઈને શબ્દ કે ક્રિયા રૂપે પ્રગટ થાય છે. વિચાર પણ કર્મ કેમ? ઘણીવાર માણસ કહે છે, મેં તો કંઈ કર્યું જ નથી, ફક્ત વિચાર્યું હતું. પરંતુ શાસ્ત્રો કહે છે કે વિચાર એ બીજ છે. જેવો વિચાર, તેવી વાણી અને તેવી ક્રિયા જન્મે છે. તેથી વિચારો શુદ્ધ ન હોય તો કર્મ આપમેળે અશુદ્ધ બને છે. દૈનિક જીવનનું ઉદાહરણ. એક વેપારી મનમાં લોભ રાખે છે. શરૂઆતમાં તે ફક્ત વિચારે છે કે કેવી રીતે વધુ નફો કમાવવો. પછી તે ખોટું બોલે છે અને અંતે છેતરપિંડી કરે છે. આ સમગ્ર પ્રક્રિયાની શરૂઆત વિચારથી થઈ, એટલે વિચાર પણ કર્મ છે. કર્મ અને જવાબદારી. કર્મનો અર્થ એ પણ છે કે માનવ પોતે પોતાના જીવન માટે જવાબદાર છે.
દુઃખ આવે ત્યારે બીજાને દોષ આપવો સરળ છે, પરંતુ કર્મ સિદ્ધાંત માણસને કહે છે, પહેલા તારા કર્મો તરફ જો. આધ્યાત્મિક દૃષ્ટિ. ઉપનિષદો કહે છે, થી વધુ યથા કર્મ યથા શ્રુતમ, જેવું કર્મ તેવી ગતિ. અર્થાત આત્મા જેવો કર્મ કરે છે તેવો જ અનુભવ તેને મળે છે. આ અધ્યાયનો સાર. કર્મ માત્ર બહારની ક્રિયા નથી, તે આંતરિક ભાવથી શરૂ થાય છે. વિચાર શુદ્ધ થશે તો કર્મ શુદ્ધ બનશે અને જીવન ધીમે ધીમે શાંતિ તરફ આગળ વધશે. અધ્યાય 2. કર્મનો વૈશ્વિક નિયમ. કર્મનો નિયમ માત્ર ધાર્મિક કલ્પના નથી, પરંતુ જીવનનો સર્વવ્યાપી સિદ્ધાંત છે. આ નિયમ સમય, સ્થાન અને વ્યક્તિથી પર છે. કોઈ માનવી તેને માને કે ન માને, કર્મનો નિયમ કાર્ય કરતો જ રહે. જેવું કારણ તેવી અસર, જેવું બીજ તેવી ફસલ. માનવ જે કરે છે, જે વિચારે છે અને જે બોલે છે, તેનું પરિણામ અનિવાર્ય રીતે તેને મળે છે. કુદરતના નિયમ સાથે તુલના. જેમ આગમાં હાથ નાખશો તો બળશો, ભલે તમે આગમાં વિશ્વાસ રાખતા હો કે ન હો. એ જ રીતે કર્મનો નિયમ માન્યતા પર આધારિત નથી, તે આપોઆપ કાર્યરત છે. રાજા અને ખેડૂતની વાર્તા. એક રાજા પોતાના રાજ્યમાં ન્યાય માટે પ્રસિદ્ધ હતો. એક દિવસ તેને એક ગરીબ ખેડૂતની જમીન બળજબરીથી લઈ લીધી. બહારથી રાજા સુખી રહ્યો, પરંતુ થોડા વર્ષોમાં રાજ્યમાં બળવો ફાટી નીકળ્યો અને રાજા બધું ગુમાવી બેઠો. લોકો કહેતા હતા કે આ રાજકીય કારણ હતું, પરંતુ દર્શન કહે છે, આ કર્મનું ફળ હતું. તરત ફળ કેમ નથી મળતું? ઘણા લોકો પ્રશ્ન કરે છે, જો કર્મનો નિયમ છે, તો ખરાબ માણસ તરત દંડિત કેમ નથી થતો? જવાબ એ છે કે દરેક કર્મનું ફળ તરત મળતું નથી. કેટલાક કર્મ તરત ફળ આપે છે, જેમ કે આગમાં હાથ બળવો, અને કેટલાક કર્મ સમય લઈને પાકે છે, જેમ કે ઝાડ. સમય, પરિસ્થિતિ અને પરિપક્વતા. કર્મના ફળ માટે 3 વસ્તુઓ જરૂરી છે. 1. સમય. 2. યોગ્ય પરિસ્થિતિ. 3. કર્મની પરિપક્વતા. જ્યારે આ ત્રણેય મળે છે, ત્યારે ફળ આપમેળે મળે છે. કર્મ કોઈને છોડતું નથી. ઇતિહાસમાં એવા ઘણા ઉદાહરણો છે જ્યાં અત્યાચારી શાસકો લાંબા સમય સુધી સત્તામાં રહ્યા, પરંતુ અંતે ભયંકર અંત ભોગવ્યો. આથી સ્પષ્ટ થાય છે કે કર્મ ધીરજ રાખે છે, પરંતુ ભૂલતું નથી. આધુનિક જીવનમાં કર્મનો નિયમ. આજના સમયમાં ખોટું બોલનાર પર વિશ્વાસ રહેતો નથી. મહેનત કરનાર આગળ વધે છે, છેતરપિંડી કરનાર એકલો પડી જાય છે. આ બધું કર્મના નિયમના જીવંત ઉદાહરણો છે. આ અધ્યાયનો સાર. કર્મનો નિયમ કોઈ સજા આપવા માટે નથી, પરંતુ જીવનને સંતુલિત રાખવા માટે છે. જે આ નિયમને સમજે છે, તે જવાબદારીપૂર્વક જીવન જીવે છે. અધ્યાય 3. કર્મના પ્રકાર. સંચિત, પ્રારબ્ધ અને ક્રિયમાણ. માનવ જીવનને સમજવા માટે કર્મના પ્રકારોની સમજ અત્યંત જરૂરી છે. ઘણા પ્રશ્નો જેમ કે, હું સારો છું છતાં દુઃખ કેમ? કેટલાક લોકો જન્મથી જ સુખી કેમ? આ બધાના ઉત્તર અહીંથી મળે છે. કર્મને કેમ વર્ગીકૃત કરવામાં આવ્યા? જો બધા કર્મો એકસાથે ફળ આપે, તો જીવન અશક્ય બની જાય. તેથી શાસ્ત્રોએ કર્મોને 3 વિભાગમાં વહેંચ્યા છે, જેથી આત્મા ધીમે ધીમે પોતાના કર્મો ભોગવી શકે. 1. સંચિત કર્મ. સંચિત કર્મ એટલે આત્માએ અનેક જન્મોમાં કરેલા તમામ કર્મોનો ભંડાર. આ કર્મો અદૃશ્ય હોય છે, પરંતુ તેની અસર આપણા અસ્તિત્વમાં સમાયેલી હોય છે. સંચિત કર્મનું ઉદાહરણ. એક માણસને અકારણ જ કોઈ ખાસ કામમાં રસ પડે છે, અથવા કોઈ ખાસ ભય જન્મથી જ હોય છે. આ બધું સંચિત કર્મનું પ્રતીક છે. સંચિત કર્મ અનંત છે. તેમાંથી થોડાક કર્મો પસંદ કરીને જ આત્મા નવા જન્મમાં પ્રવેશે છે. 2. પ્રારબ્ધ કર્મ. પ્રારબ્ધ કર્મ એ સંચિત કર્મોમાંથી તે ભાગ છે, જે આ જન્મમાં ભોગવવાનો હોય છે. જન્મ, માતા પિતા, શરીર, મુખ્ય સુખ દુઃખ, આ બધું પ્રારબ્ધથી નક્કી થાય છે. પ્રારબ્ધ કર્મ બદલી શકાય. શાસ્ત્રો કહે છે, પ્રારબ્ધ ટાળી શકાય નહીં, પરંતુ સમજદારીથી ભોગવી શકાય છે. રાજકુમાર અને સાધુની વાર્તા. એક રાજકુમાર વૈભવમાં જન્મ્યો,
પરંતુ અહંકારના કારણે દુઃખી રહ્યો. બીજી તરફ એક સાધુ ગરીબીમાં રહીને પણ શાંતિ અનુભવે છે. પ્રારબ્ધ બંનેનું જુદું છે, પરંતુ અનુભવ મનના આધારે બદલાય છે. 3. ક્રિયમાણ આગામી કર્મ. ક્રિયમાણ કર્મ એટલે વર્તમાન જીવનમાં આપણે જે કરીએ છીએ. આ કર્મ આપણા ભવિષ્યને ઘડે છે. આ જ કર્મ આપણા હાથમાં છે. ખેડૂતનું ઉદાહરણ. ખેડૂતને જમીન પ્રારબ્ધ મળી છે, પરંતુ બીજ વાવવું, પાણી આપવું અને મહેનત કરવી આ ક્રિયમાણ કર્મ છે. ફસલ ભવિષ્યમાં તેના પર આધાર રાખે છે. ત્રણેય કર્મનો પરસ્પર સંબંધ. સંચિત ભંડાર. પ્રારબ્ધ ચાલુ ખાતું. ક્રિયમાણ નવું રોકાણ. માનવ જો ક્રિયમાણ કર્મ શુદ્ધ કરે તો સંચિત કર્મ ધીમે ધીમે ખૂટે છે. આ અધ્યાયનો સાર. માનવ સંપૂર્ણપણે નસીબનો ગુલામ નથી. પ્રારબ્ધ જીવન આપે છે, પરંતુ ક્રિયમાણ જીવન ઘડે છે. જે આ સમજ મેળવે છે તે ફરિયાદ છોડીને જવાબદારી સ્વીકારે છે. અધ્યાય 4. કર્મનું ફળ કોને મળે છે? કર્મ કરનાર આત્મા પોતે જ તેના ફળનો અધિકારી છે. કોઈ બીજો વ્યક્તિ, દેવતા કે ભગવાન કર્મનું ફળ બદલી શકતા નથી. અધ્યાય 5. પાપ અને પુણ્યની વ્યાખ્યા. જે કર્મ બીજાને દુઃખ આપે, સમાજમાં અસંતુલન પેદા કરે અને આત્માને અશુદ્ધ કરે તે પાપ છે. જે કર્મ દયા, સત્ય અને કરુણાથી પ્રેરિત હોય તે પુણ્ય છે. અધ્યાય 6. પાપની સજા, બહાર કે અંદર. પાપની સૌથી મોટી સજા બાહ્ય દુઃખ કરતાં આંતરિક અશાંતિ છે. ભય, અપરાધબોધ અને માનસિક અસ્થિરતા આ બધું પાપનું ફળ છે. અધ્યાય 7. ભગવાન અને કર્મ. ભગવાન કર્મના રચયિતા નથી, પરંતુ કર્મના નિયમના સાક્ષી છે. ભગવાન દયા આપે છે, પરંતુ કર્મનો ન્યાય અચૂક છે. અધ્યાય 8. પ્રાર્થના અને કર્મ. પ્રાર્થના કર્મ નષ્ટ નથી કરતી, પરંતુ કર્મ ભોગવવાની આંતરિક શક્તિ આપે છે અને ભવિષ્યના કર્મોને શુદ્ધ બનાવે છે. અધ્યાય 9. સ્વર્ગ અને નરકનું તત્વજ્ઞાન. સ્વર્ગ અને નરક માત્ર મૃત્યુ પછીના લોક નથી, પરંતુ માનસિક અવસ્થાઓ પણ છે. શાંતિ સ્વર્ગ છે અને અશાંતિ નરક છે. અધ્યાય 10. પશ્ચાતાપ અને પ્રાયશ્ચિત. સાચો પશ્ચાતાપ કર્મના ભારને હળવો કરે છે. આત્મસુધાર, સેવા અને સંયમ દ્વારા પાપના બંધન ધીમે ધીમે નબળા પડે છે. અધ્યાય 11. જૈન દર્શનમાં કર્મ. જૈન દર્શન મુજબ કર્મ દ્રવ્યરૂપ છે, જે આત્મા સાથે બંધાઈ જાય છે. તપ અને સંયમ દ્વારા કર્મનો નાશ શક્ય છે. અધ્યાય 12. બૌદ્ધ દર્શનમાં કર્મ. બૌદ્ધ વિચારધારામાં કર્મ અને ચેતના કેન્દ્ર સ્થાને છે. તૃષ્ણાનો નાશ એટલે દુઃખનો નાશ. અધ્યાય 13. નિષ્કામ કર્મ. ફળની અપેક્ષા વિના કરવામાં આવેલ કર્મ આત્માને બંધનમાં નથી બાંધતું અને મુક્તિ તરફ દોરી જાય છે. અધ્યાય 14. આજના યુગમાં કર્મ સિદ્ધાંત. આધુનિક જીવનમાં પણ કર્મનો નિયમ એટલો જ સચોટ છે. છેતરપિંડી અવિશ્વાસ જન્માવે છે અને સત્ય શાંતિ આપે છે. અધ્યાય 15. મોક્ષ, કર્મથી પરની અવસ્થા. જ્યારે કર્મનો અહંકાર નષ્ટ થાય છે, ત્યારે આત્મા મુક્ત બને છે. મોક્ષ એટલે પૂર્ણ જાગૃતિ. અધ્યાય 16. કર્મ અને પરિવારનો સંબંધ. માનવ એકલો જન્મતો નથી અને એકલો જીવતો પણ નથી. પરિવાર, સંબંધો, માતા પિતા, જીવનસાથી અને સંતાન આ બધું કર્મના ગૂઢ બંધનથી જોડાયેલું છે. શાસ્ત્રો કહે છે કે આત્માઓ યથેચ્છા ભેગી થતી નથી, પરંતુ પૂર્વકર્મના ઋણાનુબંધથી ભેગી થાય છે. પરિવાર કેમ મળે છે? કેટલાક પરિવારમાં પ્રેમ, સહકાર અને શાંતિ જોવા મળે છે, જ્યારે કેટલાક પરિવારમાં સતત કલહ અને દુઃખ. આ બધું માત્ર સ્વભાવ કે સંજોગ નથી, પરંતુ પૂર્વજન્મના કર્મોનું ફળ છે. જેને ભૂતકાળમાં પ્રેમ આપ્યો હોય તેને પ્રેમાળ સંબંધો મળે છે, અને જેને દુઃખ આપ્યું હોય તેને એ જ સંબંધોમાંથી દુઃખ અનુભવવું પડે છે. અધ્યાય 17. માતા પિતા અને સંતાન કર્મબંધન.
માતા પિતા અને સંતાન વચ્ચેનો સંબંધ સૌથી ગહન કર્મબંધન છે. સંતાન કોઈ સંયોગથી નથી આવતું, તે તો આત્માનો પૂર્વનિર્ધારિત ઋણાનુબંધ છે. સુખી કે દુઃખી સંતાન કેમ? કેટલાક માતા પિતાને આજ્ઞાકારી અને સંસ્કારી સંતાન મળે છે, જ્યારે કેટલાકને સતત ચિંતા આપનાર સંતાન. શાસ્ત્ર કહે છે, આ પણ કર્મનું જ ફળ છે. માતા પિતાની જવાબદારી. ભલે સંતાન કર્મથી આવે, પરંતુ તેનું લાલન પાલન, સંસ્કાર અને માર્ગદર્શન કરવું માતા પિતાનું ક્રિયમાણ કર્મ છે, જેનાથી ભવિષ્ય બદલાઈ શકે છે. અધ્યાય 18. પતિ પત્ની અને સંબંધોની કસોટી. લગ્ન માત્ર સામાજિક કરાર નથી, પરંતુ બે આત્માઓ વચ્ચેનો કર્મબંધ છે. પ્રેમ, વિયોગ, વિશ્વાસઘાત કે સહનશીલતા, બધું કર્મના ફળરૂપે આવે છે. સંબંધોમાં દુઃખ કેમ? ઘણીવાર એક વ્યક્તિ પૂછે છે, મેં શું પાપ કર્યું કે મને આવો જીવનસાથી મળ્યો? આ પ્રશ્નનો ઉત્તર કર્મ સિદ્ધાંતમાં છુપાયેલો છે, પરંતુ દુઃખ સહન કરવાની રીત અને સંબંધ સુધારવાનો પ્રયત્ન એ વર્તમાન કર્મ છે. અધ્યાય 19. કર્મ અને સંઘર્ષ. જીવનમાં આવતા સંઘર્ષ, અડચણો અને પરીક્ષાઓ પણ કર્મનો જ ભાગ છે. સુખ જેટલું જરૂરી છે, તેટલું જ દુઃખ પણ આત્માના વિકાસ માટે આવશ્યક છે. જેમ સોનું અગ્નિમાં તપીને શુદ્ધ બને છે, તેમ આત્મા સંઘર્ષમાં તપીને જાગૃત બને છે. અધ્યાય 20. પારિવારિક દુઃખ અને આધ્યાત્મિક ઉન્નતિ. જ્યારે માણસ પારિવારિક દુઃખને માત્ર ફરિયાદ તરીકે નહીં, પરંતુ શીખ તરીકે જુએ છે, ત્યારે એ દુઃખ સાધનામાં બદલાઈ જાય છે. અનેક સંતો અને મહાત્માઓ જીવનના ઘોર દુઃખમાંથી જ પ્રકાશ તરફ ગયા છે. અંતિમ વિચાર. પરિવાર, સંતાન અને સંબંધો આપણા કર્મના દર્પણ છે. તેને બદલવા માટે બીજાને બદલવાની જરૂર નથી, પરંતુ પોતાની દૃષ્ટિ અને વર્તન બદલવાની જરૂર છે. માનવ જો સંબંધોને કર્મયોગ સમજીને જીવે, તો પરિવાર બંધન નહીં, પરંતુ સાધન બને છે.